શું તમે તમારી ગાય કે ભેંસનો વીમો ફક્ત 100 રૂપિયા પ્રતિ પશુ લીધેલ છે? જો ન લીધેલ હોય તો આ વિડીયો આપના માટે છે, છેલ્લે સુધી નિહાળતા રહેજો. જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં દરેક પશુપાલક મિત્રનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત સરકાર પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય દ્વારા પશુધન વીમા સહાય યોજનાની એક નવી જ યોજના લોન્ચ કરવામાં આવી છે, જેના વિશે આપણે આજ માહિતી મેળવીશું. પશુધન વીમા સહાય યોજના એટલે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલતી એક ઇન્સ્યોરન્સ યોજના છે, જેનો ઉદ્દેશ એ છે કે તમારા પશુનું જ્યારે આકસ્મિક મરણ થાય એવા કિસ્સામાં પશુનો જો તમે વીમો લીધેલો હોય તો એ પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને થયેલ નુકસાનની સરભર કરી શકે અને પોતાનો પશુપાલન વ્યવસાય ચાલુ રાખે. આ રીતે પશુધન વીમા સહાય યોજનાથી પશુપાલકને થતું આર્થિક નુકસાન અટકાવી શકાય. હવે આ યોજનામાં કેવું છે કે જે પણ પશુપાલક હોય, જે ગાય ભેંસ રાખે છે, તેને સરકાર દ્વારા 85% જે પ્રીમિયમ છે, ઇન્સ્યોરન્સનું જે વીમાની રકમનું પ્રીમિયમ છે, એમાં 85% સુધીની સહાય મળવાપાત્ર છે. એટલે કે પશુપાલકે વીમા કંપનીને જ્યારે પ્રતિનિધિને ફક્ત ને ફક્ત 100 રૂપિયા પ્રતિ પશુ ચૂકવવાના રહેશે. દાખલા તરીકે સમજો કે તમારા પશુની કિંમત 40,000 છે, તો એને ઇન્સ્યોરન્સની રકમ 4.46% લેખે અંદાજિત રૂપિયા 1786 થાય, તો તેમાં પશુપાલકે ફક્ત ને ફક્ત 100 રૂપિયા જ ચૂકવવાના છે. બાકીની રકમ ડાયરેક્ટલી ગુજરાત સરકાર એટલે કે GLDB પશુપાલન ખાતું, બાકીની જે 1786 રૂપિયા છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમેથી એ જે તે વીમા કંપનીને ચૂકવવામાં આવશે. એટલે કે વીમા કંપનીના પશુપાલકે ફક્ત 100 રૂપિયા જ ચૂકવવાના રહેશે. હવે આ યોજનાનો કોને લાભ મળે? જનરલી આ યોજના પ્રથમ તબક્કો છે, સૌ પ્રથમ ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી છે. એટલે સૌ પ્રથમવાર સૌરાષ્ટ્રના જે 12 જિલ્લા છે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના, દાખલા તરીકે અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં આ યોજના સૌપ્રથમ લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં તમારે જે તે પશુપાલક હોય એટલે કે એક લાભાર્થી દીઠ વધુમાં વધુ 3 પશુઓને આનો લાભ મળવા પાત્ર છે. એક લાભાર્થી એક પશુપાલક એટલે કે એક રેશન કાર્ડ ઉપર વધુમાં વધુ 3 પશુઓને આ યોજનાનો લાભ મળે. અને બીજું કે આ પશુઓ જે છે 1 થી 3 વેતરની ઉંમરના હોવા જોઈએ. તમારા ગાય કે ભેંસના વર્ગના પશુઓના 1 થી 3 વેતરના હોય અને વધુમાં વધુ 3 પશુઓને આ સબસિડીનો લાભ મળવા પાત્ર છે. હવે આ લાભ કેવી રીતે મળે? આ લાભ માટે સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, જે આપણે દર વખતે જે બી યોજના છે સરકારની પશુપાલનની કે ખેતીવાડીની, જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે અરજી કરી છે, તેવી જ રીતે આમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલનની યોજના છે, જેમાં યોજનામાં આ રીતેનું જે જ્યારે ઓનલાઈન ખોલશો ત્યારે આ રીતે ખુલે ને જે અરજી કરો લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ જ્યારે તમારું ફોર્મ ભરાઈ જાય, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડની વિગત નાખવાની રહેશે. અને એ વિગત નાખીને જ્યારે તમે ફોર્મ તમારું સબમિટ થઈ જાય એટલે ફોર્મની પ્રિન્ટ આઉટ નીકળશે. અને પ્રિન્ટમાં જ્યાં જ્યાં સહી લખી છે ત્યાં સહી કરવાની, અને એમાં નીચે બિડાણ હશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના. એ ડોક્યુમેન્ટ જોડીને એમાં લખેલું હશે કે તમારે કયું તો પશુ દવાખાને સબમિટ કરવાના. એ પશુ દવાખાને જઈને તમે સબમિટ કરી શકો છો. અથવા તમારે એ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા હોય તો આ ફોર્મની પ્રિન્ટ કાઢીને જ્યાં જ્યાં સહીની જરૂર છે ત્યાં તેમજ તમારા જે જરૂરી દસ્તાવેજો છે ત્યાં તમારે સેલ્ફ એટેસ્ટેડ એટલે કે સ્વપ્રમાણિત કરીને આને તમે અપલોડ પણ ઓનલાઈન કરી શકો છો. જેથી તમારે કદાચ દવાખાને ના જઈ શકો તો તમે ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. પણ ઓનલાઈન અપલોડમાં તમારે જરૂરી દરેક દસ્તાવેજો ફોર્મની પ્રિન્ટ સાથે તમારે અપલોડ કરવાના રહેશે અને દરેક ડોક્યુમેન્ટને સપ્રમાણિત કરવાના રહેશે. ત્યારબાદ જ્યારે તમને આ અરજી પ્રક્રિયા પૂરી થાય અને તમારું નામ આવે, આ અરજદાર તરીકેની તમારી જ્યારે પસંદ થાય, તો ત્યારે વીમા કંપની જે તે હશે, જે તે સરકાર નિયુક્ત કરશે, એનો વીમાનો પ્રતિનિધિ તમારી પાસે આવશે અને તમારા મતલબ એનિમલનું વેરિફિકેશન કરીને તમારી પાસે જે 100 રૂપિયા રકમ લેવામાં આવશે, તમને એની પહોંચ આપવામાં આવશે અને તમને પોલિસી આપવામાં આવશે. ત્યારબાદ બાકીની રકમ જે છે એ ગુજરાત સરકાર ડાયરેક્ટ વીમા કંપનીને આપી દેશે. આવી રીતે અરજીમાં તમારે ક્લિક કરીને અરજી ફોર્મનું પ્રિન્ટ નીકળવામાં આવશે. ત્યારબાદ જ્યારે અરજી નીકાળો ત્યારે આ પ્રકારની એક અરજી નીકળશે. તેમાં નીચે પશુપાલકની સહી કરવાની અને સાથે જે નીચે બિડાણ છે એમાં સામેલ એ રીતના તમારે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. અને એવી રીતે લખેલું જ છે ઉપર પ્રતિ કેને મોકલવાની, એટલે પ્રતિ પશુ દવાખાનું પણ આવી જશે કે પ્રતિ તમારું કોઈ પશુ દવાખાનું હોય કે જંબુસર જિલ્લો આ કે જિલ્લો આ કે તાલુકો આ, એમાં નીચે લખેલું જ આવશે કે તમારે ક્યાં પશુ, જે તમારું નજીકનો તાલુકો હશે એ તાલુકાના પશુ દવાખાને તમારે દેવાનું આવશે, ફોર્મ આપવાનું આવશે. એટલે કે તમારું જે
તાલુકો છે એ તાલુકાના પશુ દવાખાના આપણે તમારે ડોક્યુમેન્ટ અને આ અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. મતલબ એમાં જોડાણ શું કરવાનું, આ જ્યારે અરજી આવો ત્યારે એમાં જોડાણ, માન લો કે એમાં સરકાર માન્ય ફોટોવાળી ઓળખપત્રની નકલ, એટલે કે આધાર કાર્ડ હોય, મતદાન કાર્ડ હોય કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે કિસાન ક્રેડિટ કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે જોડવાનું, સાથે તમારું બારકોડેડ રેશન કાર્ડ છે એની નકલ જોડવાની. અને ત્યારબાદ જો તમે બીપીએલમાં આવતા હોય તો બીપીએલ લાભાર્થીએ જે તે સક્ષમ અધિકારીએ જે પ્રમાણપત્ર બીપીએલની નકલ આપી હોય છે તે જોડવાની રહેશે. હવે તમારું જ્યારે એકવાર અરજદાર તરીકે પસંદ થઈ જાય ને તમારું ફોર્મ સબમિટ થઈ જાય ને તમારો વીમો ઉતરી જાય, હા, જે તે વીમા પ્રતિનિધિ તમને વીમો ઉતારી દે ને એની પોલિસીની નકલ પણ આપને આપી દે, ત્યારબાદ માન લો કે સપોઝ પશુનું મૃત્યુ થાય તો તમને આ વીમો કેવી રીતે પાકે, આ વીમાના પૈસા તમને કેવી રીતે મળે. એટલે કે તમારું પશુનું મૃત્યુ થાય એટલે તમારે પશુને જે વીમો ઉતારેલ છે એ પશુનો નિકાલ નથી કરવાનો જ્યાં સુધી વીમા કંપનીનો કોઈ પ્રતિનિધિ તમારે ત્યાં આવી ના જાય ત્યાં સુધી. એટલે એકવાર પશુનું મૃત્યુ થાય ત્યારબાદ તરત જ તમારે, એટલે કે કોઈ રાહ નથી જોવાની, તરત જ તમારે વીમા કંપનીના ટોલ ફ્રી નંબર કે ઈમેલ કે વીમા કંપનીનો કોઈ માણસ હોય એને જાણ કરવાની રહેશે. ત્યારબાદ વીમા કંપની દ્વારા આ પશુના મૃત્યુ થયેલ છે અને એ જ પશુનું મૃત્યુ થયેલ છે જેનું તમે વીમો ઉતારેલ છે તેની ચકાસણી કરશે અને ત્યારબાદ એનું ડેથ કે પીએમ સર્ટિફિકેટ વેટનરી ઓફિસર દ્વારા અથવા એના જે વીમા કંપનીના વેટનરીયન હશે એના દ્વારા એ આપવામાં આવશે. અને ત્યારબાદ આ જરૂરી દસ્તાવેજો જ્યારે તમે જોડાણ કરીને જે બે કંપની દ્વારા જે ડોક્યુમેન્ટ માંગવામાં આવે એ ડોક્યુમેન્ટનું જે કે ક્લેમ ફોર્મ કહીએ, ક્લેમ ફોર્મ સાથે આ જરૂરી દસ્તાવેજો જોડીને તમારે વીમા કંપનીના પ્રતિનિધિને આપવાના, એટલે 15 દિવસની અંદર તમારો ક્લેમનું સેટલમેન્ટનું રિઝલ્ટ આવી જશે. એટલે કે જે બી એનું જે પૈસા હશે એ તમારા ખાતામાં 15 દિવસની અંદર જમા થશે ને ત્યારબાદ તમે તમારું જે નુકસાન થયેલું છે તે નુકસાનની ભરપાઈ તમારી આ વીમાને લીધે થઈ શકશે. એટલે ખૂબ સરસ યોજના છે. દરેક પશુપાલક મિત્રોને વિનંતી કે તમે આ સૌરાષ્ટ્રના ખાસ કરીને પશુપાલકો જે સૌપ્રથમ આ સૌરાષ્ટ્રની અંદર પ્રથમ તબક્કામાં ચાલુ કરવામાં આવેલ છે, ત્યારબાદ બીજા વિસ્તારમાં પણ ચાલુ કરવામાં આવશે. એટલે પ્રથમ તબક્કામાં જ્યારે સૌરાષ્ટ્રમાં છે તો વધુમાં વધુ પશુપાલકો આનો લાભ લે અને વધુમાં વધુ